લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર કરવાનો અનોખો સ્તુત્ય પ્રયાસ. દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા સ્વનિર્મિત રાખડીઓના વેચાણ હેતુ રાખી મહોત્સવનો પ્રારંભ. બીઆરસી ભવન સુરેન્દ્રનગર ખાતે રાખડી વેચાણ કેન્દ્ર ઊભું કરાયું. રક્ષાબંધનનો પાવન અવસર નજીક છે ત્યારે રંગબેરંગી અને કલાત્મક રાખડીઓનું વેચાણ જોરશોરથી ચાલી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ પગભર બને, તેમની સુસુપ્ત શક્તિઓ ખીલી ઉઠે તે માટે બીઆરસી વઢવાણ, મૂળી અને લાયન્સ ક્લબ ઓફ રોયલ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ 9 ઓગસ્ટના રોજ સવારે 10 કલાકે બીઆરસી ભવન સુરેન્દ્રનગર ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા સ્વનિર્મિત રાખડીઓના વેચાણ હેતુ રાખી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બીઆરસી ભવન સુરેન્દ્રનગર અને મૂળી ખાતે છેલ્લા 10 દિવસથી તાલુકાની શાળામાં ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા રો મટીરિયલ્સમાંથી કલાત્મક રાખડી બનાવવાની કામગીરી તેઓના વાલીઓ અને સ્પેશિયલ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતી દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને સ્પેશિયલ શિક્ષકો દ્વારા સવારે 10 થી સાંજના 7 કલાક દરમિયાન બીઆરસી ભવન પત્રાવળી હોટલ પાસે સુરેન્દ્રનગર ખાતે ઊભા કરાયેલ રાખી વેચાણ કેન્દ્ર મારફત આ રાખડીઓનું વેચાણ રક્ષાબંધન સુધી કરવામાં આવશે. કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શિલ્પાબેન ડી પટેલ, સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમજી રથવી, સમગ્ર શિક્ષાના કોઓર્ડિનેટર શ્રી સુરેશભાઈ શ્રીમાળી, લાયન્સ ક્લબ ઓફ રોયલના પ્રમુખ પ્રતિકભાઈ અને તેમની ટીમ, વઢવાણ તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર નરેશભાઈ બદ્રેશિયા, મૂળી તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર ચિરાગભાઈ લખતરિયા સહિત 150 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થી અને તેમના વાલીઓ, દિવ્યાંગ વિદ્યાર્થીઓના સ્પેશિયલ શિક્ષકોની ઉપસ્થિતિમાં રાખી વેચાણ કેન્દ્રનો રિબીર કટ કરી અને શુભારંભ કરવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.